મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કારેલી બાગ વિસ્તારમાં સંતોષી માતા મંદિર પાસે ડાયલ 112 પર મળેલી જાણના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવી હતી। જે આ દરમિયાન કેટલાક ઈસમો સાથે પોલીસનો તકરાર થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। જે આ દરમિયાન પોલીસ પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હોવાની માહિતી સામે આવી હતી। જે આ હુમલામાં એલઆરડી જવાન દીપક ચૌહાણ અને જનરક્ષક ડ્રાઈવર પરેશ પરમાર ઇજાગ્રસ્ત બન્યા હતા। આ પ્રાથમિક માહિતી મુજબ પતિ પત્ની નશાની હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું હતું। જે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। જે વડોદરામાં પોલીસ કર્મીઓ પર હુમલો થયો હતો। જે કારેલી બાગ સંતોષી માતા મંદિર પાસે આ ઘટના બની હતી। જેમાં ડાયલ 112 બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ પોલીસ પર પથ્થર વડે હુમલો થયો હતો। જે પોલીસ કર્મીઓને ઇજાગ્રસ્ત માટે સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા।